એને પકડજો. અલા નહીં ભાઈ, અમે અલા નાલા ખાલી પેશાબ કરવા આવેલા આ બાજુ ભાઈ. પેશાબ કરવા બોલે એનો બોલો હે એને બાજુ લઈ જલા હે ભાઈ અમને ભાઈ ખજાનો લાગે જ્યાં લગે આચું કે નહીં ત્યાં લગે ગામમાંથી નીકળવા નહીં દે કોઈ કીધું અમને એ કાપી ના કોઈ કામના ઠેકાણા નહીં તારા. જે કામ આપે તેમાં માં ફાડી જવાની. ટેમ્પુ લાવે ને પંચર પડી જાય, પંચર પાડીને બેસી જાય. અડધે વચ્ચેનો બાપો બોલાવે ને ખજાનું લેવા આવ્યું બહુ પાવું. એને હિસ્સો નહીં આપણને પાણી ચડેલું છે, એને હિસ્સો નહીં મળે. ભાગ ભાગ એને આપવાનો નહીં. ખજાના વિશે સીધું સીધું કહી દઉં એને ગામમાંથી બહાર નહીં નીકળવા દે. અમારી ભાગ છે ખજાના. તમારી ખજાનો તું મને પછી બે ભાગ કેવી રીતે આપે? અલાડે પણ આ વાત મેં શું કરું? આ પાડી તમને મૂતરાઈ દે આયરા ગામમાંથી નીકળવા નહીં દેની બેવું હોય તો બેહી જા. આલો તમે એને પણ એ તમારી વાળી છે. સમાધાન કર બેઠા બે જાવ બે જા પાઉ છે જો આ જોઈલો છે કઈ બાજુનું છે? જોઈલું લાગે છે એનું જ છે જોઈલું જ છે એટલે અમે ભમ્યા જ છે એવું કેટલું અહીંથી કેટલું દૂર છે અંદાજે? આયરો આપણે અહીં પહોંચવાનું છે. જો કાકા અહીં પહોંચવાનું છે. હવે તમે તમારી મેરે જોઈ લેવું. તારો દાદા આ તો ખજાનો લાવ્યા કઈ થી એવું તો હું કરતા હતા. આ એ પછી દાદા અલ્લાહ બોલા ભાઈ બડી વાત મસ્તી ની હોય. ભાઈ હોટલ હતી મોટી રઈસ ખાન ગાડી બોલ્યા કરે. દાદાની કેટલી ગાડી આવેલી તે કઈ નહીં. મને ત્રણ મહિના રાખે મારી પાસે. એ અટા ટાઈમની વાત છે હવે. તે ઓટો તો એવો જ હતો ને સીનાવડો. તારો તો બહુ હારો છે. વાડો ચાર ને સીનકો જોઈ રીતે જો નકશો નહીં મળે પણ નકશો મારી પાસે નકશો તો આપવો જ પડશે. તમને હું કરવા આપવાના ભાઈ? અમે તો ખજાના જેવો નકશો જોયેલા. ના દાદા નકશો લે મારા દાદા નો લઈ લીધો. એ ખજાનો તું રાખ ખજાનો નો બેલેસ મારા દાદા નો. નીચે ઉપર ટેમ્પો બી હવે લંબાવી શું કરવાના? સવારે રાતે જવા હે કે નહીં? રાતે તો પ્રાણીઓ મળે બધા જવું તો પડે જ ને ભાઈ. આપણે સવાર થતા ઓઢવું છે તો જવું તો પડે જ. ઊંઘવાની માં નહીં ફાડો. સાચું કેવું મેં હજુ બી ભાઈ આદત મસાને બધા હાથે ચાલજો. સારું ચાલો. કોઈ એમ ટાઈમ ડોડો નહીં. સારું એમ તેમ દડો નહીં. ચાલો ભાઈ લાઈન માં ચાલજો બધા. લાનાઓ દીવલા કુમા ભાઈ લાનાઓ દીવલા ભાઈ કોઈ મને માયરો પસંદ મને એવો કર્યું ભાઈ મને ભૂત દેખાય ભૂત મને માયરું હોવરે અહીંયા ગાડી મેં નહીં આવતું ના ભાઈ મેં નહીં આવતું ના દીવલા ઓડીમાં ભાઈ ભાઈ ભૂતે માયરો ના આવડે અહીંયા ગાડી બુટાવાનું કશું નહીં ચાલ ઉભો નહીં જતા આ ભાઈ ચોખ્ખું બોલવા માંડ્યો નહીં આવતું ચાલ બાબા ચાલ કશું નહીં કશું નહીં થયું. ચાલો ખજાનો જોવા કે નહીં જોતો? ચાલ કઈ જવાની જરૂર નહીં આગળ. ચાલો અમે વચ્ચે ચાલે તમે આજુબાજુ ચાલો. તમે પછાડી ચાલો અમે ઘડી ચાલો. ચાલ વચ્ચે ચાલવાનું. બોબડું બોલતું નથી. થઈ જાય.
આયુ કુંજરા જેવું રાઉન્ડ દેલા બુજા કશું નહીં થયું બુજા પેલા બી કઈ ગયેલા બેગ અગવા મોટો ગયા લા બસ બેગ બેગ ભાઈ ઘડિયાળ કરું ફોન ફોન લે એ ભાઈ ઉઠલા ભાઈ પેલા રહીલા ભાઈ બધું ચોરી નાખી ગયેલા ભાઈ ભાઈ બેગ બી લઈ જા ભાઈ મારી ચેન જાગલા ભાઈ ભાઈ મારી ચેન ભાઈ માં ફોન મારો ફોન મારી વીટી ભાઈ ઘડિયાળ ગાયબ છે ભાઈ કરું બી નહીં ભાઈ તમારે એ ચોરી જા મારો ટી-શર્ટ ચોરી જા મારી ચેન મોબાઈલ ભાઈ મારો મોબાઈલ છે નોકિયો આની ચશ્મા મૂકી ગયા રે મારી ચશ્મા લઈ ગયા ભાઈ મારો મોબાઈલ તો છે ભાઈ તારું મોબાઈલ જ 500 વર્ષ જૂનું એટલે કોણ લઈ જાય તારો મોબાઈલ મારો ટી-શર્ટ તો ચોરી ગયા ભાઈ તો ફર હવે એવું ચાલો હવે ચોરી જાય મેં આવું નહીં આવતો ખજાનામાં બે ભાગ ઓછા થયા મને બે ભાગ મળે હા ભાઈ માર તમે ગમે તે કહો ભાઈ ઊંઘ આવે છે ખજાનો નહીં જોતો પાણી નહીં એટલે ગાન પૂછી કરવાનો બે ઉભા ના ખજાનો વધવા દો ચાલો અલા તું ચાલ લી એમ જ ઊભી ચાલી ભાઈ મારી ચેન ચેન નીકળ્યા કરો તો આલી છે ગોચામાં મોબાઈલ દેખાય છે કોઈ બાજુ અલા ગુટા નહીં દેખાતું આ નકશામાં એક ઝાડ બતાવે છે ભાઈ ઝાડની નીચે નિશાન છે ભાઈ આપણે ઊભા ગઈ આપણે અહીંયા ઊભા છે તો હમે આયરું ઝાડ કેતો ભાઈ ના એરું એટલે પણ લાકડા તો ઉઠવા પડે એટલે લાકડા લે બે મળી જા કમ્પ્લેટ આપણે તો 5 જણ છે પણ બે જણ આપણે બે હેલો હવે એ ચાલુ કરીએ હવે કલાક ભાઈ શું લાગે છે આટલામાંથી બધું જ ખોટું થાય બધેલા બધું ખોટી કાઢી વે કઈ બધું ખોટવાનું ટાઈમ કીધો ને આજે કેટલો અંધારું થઈ વે ગોબરા પેલા આટે જાય પેલી બાજુ ખોટો તો વે એટલે આપણે અહીંયા ખોડીએ હવે તું નકશામાં જોલા બીજી કઈ જગ્યાએ ખોડવા લાયક છે ખોટ એટલે જ એટલે જ છે ભાઈ પાક્કું ભાઈ નકશો મિલો ને 4-5 ભાગ મને ચાલ લેજો ભાઈ જે મહેનત છે મારી ઝાડ તો આયરું જ લાગે છે જો પાક્કા પાય ઝાડ એ મને કઈ મહિલું ભાઈ સોનાનું કઈ મહિલું ભાઈ સોનાનું કઈ મહિલું લાગે છે ભાઈ સિક્કો મહિલો પાંચ રૂપિયા મળેલા બે ભાઈ ઓ કશી ચાવી મળી ભાઈ જૂની લાગે બહુ જૂની ચાવી લાગે આ તો કામ જ થઈ જવાનું ભાઈ આ તો બહુ જૂની ચાવી લાગે છે ભાઈ તારા દાદાના જમાનાની ચાવી હે ભાઈ રી ભાઈ ચાવી પાક્કા પાય આજ છે આજ જગા છે તો વરસાદ તો પડતો ને કલાક અને મે મૂતરી ના આવું તને કામના ટાઈમે જ મૂટરવાનું જોવે વરસાદ બહુ મૂતરવાનું છે બહુ મૂતરવાનું તારો ટેમ્પો નહીં ચાલુ કરવાનો આપણે હા આ બાજુ હવે ભાઈ નાલા આ બાજુ તો ભાઈ એટલે કસકો તો છે હે અંગાડી પેટી જેવું પાક્કું એવું જ છે તું આગો જા એ જોજે ઉભો ટાઉન નાનું લાકડું છે ઉપર કઈ છે નહીં માં અવાજ આવે ભાઈ બરે નાક બાક ભાઈ ઉભો રહો ભાઈ એ આપો પલ્યા હલા બે ભાઈ પીટી તો છે જ ભાઈ એ કર લે કર કર બીવરાવડી
ખજાનો કાઢવાનો છે. છોડ દક્ષાને કઈ કામ નહીં. છોડ દે. ચાવી ચાવી કરી બેઠી જલ્દી. ચાવી રાખો. ચાવી રાખો. ચાવી. સોનું મઈ. ભાઈ મામા બે આને શાંતિ રાખ. આ તારા દાદાને તાળું મારતા નહીં આવડતું. ઊંધું તાળું મારે ગઢેરીનો. બડા કામ ઊંડે જઈને દાદાના. સોનું મઈ સોનું. ફટાફટ સિક્કા કાઢ ફટાફટ. સોનાનો દોરો કાઢ તું. ભાઈ પેટી નીચે બેજા. મારતી આવા મારા પગની આમાં ભાઈ मेरे को तो ऐसा धक धक हो आ सिक्का से मैं सिक्का उसरा ना बम बमाई नहीं सपनो ये हो तो हैं ये आओ जला ખજાનો કઈ તારા દાદાનો ખજાનો તો તને ખબર હોય જોઈએ. ખાલી ખજાનો ખજાનો આપી દે. એમાં આટલો ભાગ આપીશ, આટલો ભાગ લઉં. खजानो टेवा ले ले ने છે અંદર શું છે? ખજાનો નહીં. ઓબડી કશું નહીં મળવાનો ખજાનો. ઉઈરે પાહી ભાઈ મેં તો એવું વિચાર્યું કે એ પૈસા ટીપે મેં મારું હાથ ની બોલતી નાઈ તું આખી જિંદગી બોબરી રે. આની લીધે ખાલી સપના બતાવ્યા. આ બનાવું, એ બનાવું, બંગલો બનાવી દઈશ, આમ બનાવી દઈશ. મેં કેટલું વિચારેલું ટેમ્પો લાવેલો. ટેમ્પો બી રસ્તા મૂકીને આવેલા છે. આ કાગળ હું છે જોતો જઈલા. બીજી જગ્યા ઉતરી જવાનું હવે એવું લાગે કાગળમાં આમાં ના હું છે એમાં હું છે લાલ કપડામાં બાંધેલું પેટી નહીં ને બીજી અંદર ભાગવત ખજાનો. ખજાનો આ ખજાનો આમાં શું લખેલું છે? કઈ વાંચ્યું દે. મને સમજ નહીં બુહાઈ છે સંસ્કૃત છે, પુહાઈ નહીં જેલું. ભાઈ આજ ખજાનો છે ભાઈ. આજ ખજાનો છે ભાઈ. ગાંડો નહીં થઈ ગયો મેં ભાઈ. હે જો તને સંસ્કૃત નહીં આવડતું હોય ને તો મેં સમજાવું છું. તારું શું કેવું છે? આજ છે ખજાનો આજ છે ભાઈ. બોબડી સાચો ખજાનો આજ છે ભાઈ. તો जाला આવે હવે આને આ તો કઈ સોનું હે સોનું ચમકે આ સોના કરતા બી બહુ મોંઘું છે સોના કરતા બી મૂલ્યવાન છે. જો. સોનું જાતે આ છે ચમકે. ખજાનો સોનું જાતે ચમકે પણ આને વાત છે ને તું જાતે ચમકે આ જીવનમાં. ખજાનો છે એવો મોટો ખજાનો છે, અમૂલ્ય ખજાનો છે. એવું નીની હોય લાવે તને નહીં લાગતું ને ગુટા કે આ ખજાનો છે એવું? હે ઉભો રે. ભાઈ આજ ખજાનો છે ના એના દાદાએ શું કીધેલું છે તે કહીએ ને. તારા દાદાએ શું લખેલું છે તારે જાણવું છે કે નહીં જાણવું? તારા દાદાએ છે ને તું જે લાલચીપણું કરે છે ને તારું જીવનમાં એને સુધારવા માટે જ આ ખજાનો મૂકેલો છે. ઓકે આ જ ખજાનો છે. આજો ખજાનો ડોલર મિલકત પાછળ નહીં ભાગો. આની પાછળ ભાગો. આની અંદર દુનિયાભરની ડોલર મિલકત છે. આવું છે ખબર? ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મોઢામાંથી કીધેલી વસ્તુ છે શ્રીમદ ભાગવત ગીતા. આ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. તું વાંચ ખાલી એકવાર એને. તું માને કે આ ખજાનો છે? પણ તે આનું કરવાનું હું બોબરી તું બોલતી રહી જાય. જો વાંચ છે તો દુનિયા જીતી જાય, જંગ જીતી જાય. તને સોનાની વીટી જોતી હતી ને, તને સોનાનો ભંડાર મળે. આ વાંચ છે તો. પેલા આ વાંચ છે ને તો સોનાનો ભંડાર મળે. સમજી કે નહીં તું? લાલચી માણસ. વાંચવાડે ને પેલા આમાં ખાલી ખજાનો તો મળ્યો નહીં. આ બધાનો ખજાનો ખજાનો છે. છે સાચો આપણા જીવનનો. આ બધાનો ખજાનો છે. એની પાસે રહી કે તારી પાસે રહી, બધાનો ખજાનો. બોબરી તારા ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે. તું બોલતી થઈ જાય, દુનિયા સમજી જાય, આખી દુનિયા દારી સમજી જાય.
અલા ભગવાને જાતે કીધેલી વસ્તુ છે આ. ચાલો ભાઈઓ હવે બધાનો ભૂલી જ અમને બી લા ભાઈ જોવે ખાલી મારો ભાઈ ભગવદ ગીતા લા ભાઈ બધા બેસીને વાંચવું આપણે ભાઈ બધાનો ખજાનો છે. આના માટે લડાઈ નહીં હોય લા. ચાલો ભાઈ તો અમારી આખી ભરૂચી બ્રોસની ટીમ તરફથી બધા ભરૂચવાસીઓને રામ રામ. તો કેવો લાગ્યો વિડિયો ભાઈઓ? ને ખજાનો કેવો લાગ્યો તમને? છેલ્લે ખજાનો એ ખજાનો ખાસ છે, એમાં જ જે છે ને મજા એ બીજા ખજાનામાં નહીં. ને આ વિડિયોમાં અમે જે પણ ગારો ને એવું બધું બોલાયેલું છે, ને જે બી સ્લેંગનો યુઝ કર્યો છે એના માટે અમે બધા માફી માંગીએ છીએ તમારી માટે. માફ કરજો, ધ્યાન રાખજો. હવે થોડું ઘણું કોમેડી કરીએ તો હવે નીકળી જાય તો તમે બી સમજો છે આપણી ભાષા લીધે આપણી ભાષા છે એવી ખબર ને આપણે તો હવે ચાલતા ને પડતા બોલી નાખીએ એટલે બોલાઈ જાય છે. એટલે થોડુંક લેટ ગો કરજો. વિડિયો તમારા મજા માટે જ બનાવીએ છીએ એટલે થોડું ઘણું અમને માફ કરતા રહેજો કઈ ભૂલ થાય તો. અને તમારું જે બી કઈ કહેવું હોય અમને કે હું સુધારવા જેવું છે કે કયું વસ્તુ એડ કરી શકીએ તો તમે અમને કોમેન્ટમાં જણાવો. જે બી અમારી ભૂલ થાય અમને કોમેન્ટમાં કહી દો બિંદાસ, કઈ વાંધો નહીં. તમારા નાના ભાઈ અમને માફ કરજો બરાબર ભાઈઓ. થોડુંક તો હવે ચલી લેજો કારણ કે હવે આપણે હસાવટ માંગીએ છીએ લોકોને. નહીં ચાલે એવું હોય તો એ કહી દેજો. ટાવટા વિડિયો માટે બંધ કરી દઈએ. નાની મોટી ગાળો બોલાવી હોય છે. ચલો કોઈ બોલું છે પલ્લે લાઈક કરો. બેસવા દો કઈ ભાઈને કઈ કહેતો ખરો. લાઈક કરો. દાદાને કાઢી દેવાનું એટલે કે ચાલો ચાલો ડાયરેક્ટ કરવાના બોલી. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો બરાબર, શેર બી કરી દેજો ને કમેન્ટ બી કરી દેજો. સબસ્ક્રાઇબ પેલું કરજો. સબસ્ક્રાઇબ બી કરવાનું છે. આપણે ભરોતું નામ કઈ લઈ જવાનું છે ભાઈ હજુ ઓડીને જોયો તો 200 ઓડીને પહોંચેલા છે. ઉપર લઈ જાવ. સબસ્ક્રાઇબ કરો ને તો દરેક ને ઘેર આયો ખાડી સિંગ આપવા આવે. ખાડી સિંગ વાલે આવશે વિડિયોમાં કાર્ચિંગ બી આવશે. ખમણ વાલે